ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા નગરપાલિકા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી। શહેરના 7 વોર્ડમાં વિવિધ મહાદેવના મંદિરોમાં ભગવાન શિવની પૂજા, આરતી, રુદ્રાભિષેકના કાર્યક્રમો યોજાયા હતા। શહેરના ભીડભંજન મહાદેવ, પીપલેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, માણેશ્વર મહાદેવ મંદિર તેમજ વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી અને મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે તેમના સ્વસ્થ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે આજે વિવિધ શિવાલયોમાં પૂજા અર્ચના, રુદ્રાભિષેક કાર્યક્રમ યોજાયા હતા। તેમજ વિવિધ વિસ્તારોમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આજે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા અનેક મુન્દ્રાના દરેક જે પૂર્વ પ્રાચીન કહી શકીએ એવા મહાદેવના સાનિધ્યમાં રહી અને રુદ્રાભિષેક કરવામાં આવ્યા। ખાસ આજે ભીડભંજન મહાદેવ જે મુન્દ્રાનું સૌથી પૌરાણિક મંદિર કહેવાય છે, આ મંદિરની અંદર મુન્દ્રા શહેર ભાજપ નગરપાલિકા સાથે રહી અને ભગવાન મહાદેવના અભિષેક કર્યો અને પ્રાર્થના કરી કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ભગવાન દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, તંદુરસ્તી સારી આપે અને હરહમેશ જેમ દેશની સેવા, સકારાત્મક ઉર્જા આખા દેશને એમની મળી રહી છે તો હજી પણ દિવસે એમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા વધે, તેમજ મા ભારતીની સેવા જે કરી રહ્યા છે એમાં પણ ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને આજે અમે પણ સૌ કોઈએ સંકલ્પ કર્યો કે આખા ભારત દેશ એમના સાથે રહી અને ખૂબ જ એમને શક્તિ પ્રદાન કરે, સાથે એમના જે નેતૃત્વમાં અને 2047માં જેમનો એક સંકલ્પ છે કે ભારત વિશ્વગુરુ બને, તો એ ભારત વિશ્વગુરુ બને એમના માટે એમની તો પ્રાર્થના છે, પણ આજે અમે પણ એમના જન્મદિવસ નિમિત્તે ખાસ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે ભારત વિશ્વગુરુ બને, મા ભારતીની સેવા કરવાનો અવસર અમને પણ બધાને સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વમાં મળે એવી આજે પ્રાર્થના કરી છે। માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે 75મો જન્મદિવસ છે એમની શુભેચ્છા પાઠવી અને આજે સવારથી જેટલા મુન્દ્રા શહેરની અંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા શિવાલયો આવે છે, પૌરાણિક શિવાલયો છે, સોસાયટીના શિવાલયો છે, જેટલા બી શિવાલયો છે, શહેર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યકર્તાઓની ટીમ બનાવી તમામ શિવાલયોની અંદર પૂજા અર્ચના, પ્રાર્થના અને જળ અભિષેક કર્યો અને પ્રાર્થના કરી કે ભગવાન ભોળાનાથ મહાદેવ એના ભક્ત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમની ઉપર કૃપા કરે, એમને દીર્ઘ આયુષ્ય આપે, પ્રદાન કરે અને મા ભારતીની સેવા કરતા રહે અને ભારતને વિશ્વગુરુ સ્થાપિત કરે એવી આજે બધે પ્રાર્થના કરી અને મુન્દ્રા શહેરની અંદર સફાઈના કાર્યક્રમ કર્યા અને હરેક જગ્યાએ ઉપરથી આજે એક પેડ માં કે નામ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું કે એક પેડ માં કે નામ, તો આજે સર્વે કાર્યકર્તાઓ મુન્દ્રા શહેરની અંદર રોપા, સિંદૂરના રોપા તેમજ અન્ય રોપાઓ પણ અમે આજે એક પેડ માં કે નામ અમે વાવ્યા છે અને મુન્દ્રા શહેરે સમગ્ર નગરપાલિકા અને કાર્યકર્તા આજે 150 કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રાર્થના કરી છે અને હવે અમે અહીંથી અમે આરોગ્ય વિભાગમાં જશું, પીએચસી હોસ્પિટલ, ત્યાં જે કુપોષિત બાળકો છે એમને કીટ પણ અમે આપીશું અને ત્યાં દર્દીઓને જે જરૂરિયાતમંદો હશે એની અમે ફળ ફ્રૂટ પણ આજે અહીં વિતરણ કરવાના છીએ। આજ રોજ મુન્દ્રા શહેર અને નગરપાલિકા સંયુક્ત ક્રમે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એમને હું શુભેચ્છા પાઠવું છું। સાથે આજે મુન્દ્રાના પ્રાચીન મંદિરોમાં દરેક મંદિરોમાં, શિવાલયમાં અમે જળાભિષેક કરી અને મોદી સાહેબને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે એવી અમે લોકોએ પ્રાર્થના કરી છે।